આજે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટેનો પ્રકાશ તબક્કો એટલે કે લાઇટ રિએક્શન છે, પ્રકાશ પ્રક્રિયા છે, એના માટે વાત કરવા તરફ જઈ રહ્યા છીએ. પ્રકાશ પ્રક્રિયા છે એને આપણે બીજું પણ નામ આપીએ છીએ, એને આપણે હિલ રિએક્શન એટલે કે હિલ પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ. કારણ કે હિલ નામના વૈજ્ઞાનિક છે, એમણે સૌથી પહેલાં પ્રકાશ પ્રક્રિયા વિશે માહિતી આપી હતી, એટલા માટે આપણે એને પ્રકાશ પ્રક્રિયાના બદલે હિલ પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ. પ્રકાશ પ્રક્રિયા એટલે કે લાઇટ રિએક્શન છે એને હજી પણ એક બીજું નામ આપીએ છીએ આપણે, જેને કહીએ છીએ પ્રકાશ રાસાયણિક તબક્કો. કારણ કે પ્રકાશ પ્રક્રિયા દ્વારા અથવા તો પ્રકાશ ઉર્જા દ્વારા ઘણા અલગ અલગ પ્રકારના રસાયણોનું નિર્માણ થાય છે, જેના કારણે એને પ્રકાશ રાસાયણિક તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે પ્રકાશ પ્રક્રિયા જે છે એના માટેના અલગ અલગ તબક્કાઓ છે, અને એ 4 અલગ અલગ તબક્કાઓ છે, એમના અંતે આપણને પ્રકાશ પ્રક્રિયા થતી જોવા મળતી હોય છે. બરાબર. હવે સૌથી પહેલાં વાત કરીએ તો પ્રકાશ પ્રક્રિયા છે એ હરિતકણની અંદર જે એના થાઇલેકોઇડ વિસ્તાર છે. બરાબર, આ હરિતકણનો થાઇલેકોઇડ વિસ્તાર છે. થાઇલેકોઇડ વિસ્તાર છે એની અંદર તમે જુઓ તો આ ગ્રેનમ છે, અને ગ્રેનમની અંદર એક વિસ્તાર જુઓ તો એ જે છે એ થાઇલેકોઇડ છે. થાઇલેકોઇડ છે એની સપાટી છે એને ઝૂમ કરીને મૂકી છે, જેની અંદર તમે અલગ અલગ સંરચનાઓ જોઈ શકો છો. એ જે છે અહીંયા આપ્યું છે તમને પ્રકાશ તંત્ર PS2. બરાબર. પછી એની નીચેની તરફ અહીંયા આગળ જુઓ તો ત્યાં આગળ આપ્યું છે PS2. બરાબર. એવી જ રીતે સાઇટોક્રોમ B6F સંકુલ, પ્લાસ્ટોક્વેનોન, ફિયોફાઇટિન, ફેરેડોક્સિન, પ્લાસ્ટોસાઇનિન વગેરે જેવા અલગ અલગ ઘટકો છે એ પ્રક્રિયાની અંદર તમને અહીંયા આપવામાં આવ્યા છે. ઓકે, જ્યારે અહીંયા આગળ આપણે પ્રકાશ પ્રક્રિયાની વાત કરીએ છીએ ત્યારે પ્રકાશ પ્રક્રિયા માટે આપણે જોઈએ તો મુખ્ય 4 તબક્કાની અંદર આપણે એને વિભાજિત કરીએ છીએ. બરાબર. લાસ્ટ લેક્ચરની અંદર તમને મેં 4 તબક્કા કયા કયા છે એ તમને બતાવેલો, રાઈટ. 4 તબક્કા તરીકે પ્રકાશ તબક્કામાં ઉર્જાનું વહન, રંજક દ્રવ્ય તંત્ર વડે મુક્ત થતા ઇલેક્ટ્રોનનું વિજાણુ પરિવહન તંત્ર વડે વહન, અને વિષાણુ પરિવહન તંત્ર વડે રસાયણ આશ્રિત અધિતર્ક દ્વારા એટીપી અને એસિમિલેટરી પાવર તરીકે NADPH નું નિર્માણ. બરાબર. આ જે છે આપણી પ્રોસેસ છે કે પ્રકાશ તબક્કાના અંતે આપણને એસિમિલેટરી પાવર નિપજ તરીકે જોઈએ છે. એસિમિલેટરી પાવર શા માટે કહીએ છીએ એટીપી અને NADPH2 ને? કારણ કે આપણે અહીંયા યાદ હોય તો પ્રકાશ પ્રક્રિયાનો અંધકાર તબક્કો છે એને આપણે એસિમ્યુલેશન તબક્કો એવું નામ આપેલું. બરાબર. એસિમ્યુલેશન તબક્કો એવું નામ આપ્યું છે, અથવા તો કાર્બન એસિમ્યુલેશન પ્રોસેસ એવું નામ આપ્યું છે. તો એને કાર્બનના અણુઓ છે એમને ભેગા કરવા માટે જે ઉર્જાની જરૂરિયાત છે એ ઉર્જાની જરૂરિયાત છે એ આપણને NADPH2 અને ATP દ્વારા પૂરી થવાની છે. એટલા માટે આને આપણે એસિમ્યુલેશન પાવર તરીકે ઓળખીએ છીએ અને કાર્બન એસિમ્યુલેશનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો કીધું એ પ્રમાણે પ્રકાશ તબક્કો છે અને હિલ રિએક્શન અથવા તો પ્રકાશ રાસાયણિક તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે વાત કરીએ આગળ આપણે કે આ 4 તબક્કાઓ છે એમના અંદરથી કેવી રીતે NADPH2 અને ATP નું નિર્માણ થાય છે એ પ્રક્રિયા આપણે જોવાની છે. ઓકે, માય સેલ્ફ વિરલ જીવાણી અને બ્લૂમિંગ બાયોલોજીની અંદર ફરીથી પાછા આપણે લાઇટ રિએક્શન છે એને સ્ટડી કરવા તરફ જઈ રહ્યા છે. બરાબર. લાઇટ રિએક્શન જે છે એમને આપણે સ્ટડી કરીએ તો મેઇનલી આપણને ક્યાં આગળ જોવા મળે છે તો કે એ લાઇટ રિએક્શન આપણને હરિતકણના પટલમય તંત્ર એટલે કે ગ્રાનાની અંદર જોવા મળે છે. ગ્રાનાની અંદર ગ્રેનમ અને આંતરગ્રેનમ પટલનો સમાવેશ થાય છે. બરાબર. એમાંથી થાઇલેકોઇડ જે છે મેઇન પાર્ટ છે કે જેની અંદર આખી પ્રોસેસ જે છે તમને કમ્પ્લીટ થતી જોવા મળે છે. તો એ પ્રોસેસ જે છે એની અંદર પહેલાં આપણે થાઇલેકોઇડ પટલ છે એની સંરચના જોવી પડે. થાઇલેકોઇડ પટલ છે સામાન્ય પટલની જેમ, એટલે કે તમે જે કોષરસ પટલની સંરચના જુઓ તો સેમ ટુ સેમ એની જેવી જ છે. એની અંદર તમે કોષરસ પટલમાં જોતા હતા કે અમુક પ્રમાણમાં પ્રોટીન છે, લિપિડ છે એ ગોઠવાયેલા હતા. લિપિડ જે છે એની અંદર ખાસ જોઈએ તો અહીંયા આગળ ફેટી એસિડ અને ગ્લિસરોલ વડે બનેલી સંરચના, હેડ અને ટેલ. બરાબર. એની અંદર તમે જે ઉપરની બાજુએ આ સંરચના જુઓ છો એને આપણે કહીએ છીએ હેડ, જે હાઇડ્રોફિલિક હોય છે, જ્યારે ટેલ જે છે એ હાઇડ્રોફોબિક હોય છે. બરાબર. એટલે કે આ પાણી જલ વિતરાગિત હોય અને આ જે છે એ આ જલ અનુરાગી હોય અને આ જલ વિતરાગી હોય છે. બરાબર. એટલે કે આ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને આ જે ભાગ છે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતો નથી. હવે એ જ રીતે જુઓ તો પ્રક્રિયાની અંદર તમે જુઓ તો અહીંયા આગળ અલગ અલગ પ્રકારના ઘટકો તમને જોઈ શકાય છે. PS2 છે, PS1 છે. બરાબર. સાઇટોક્રોમ B6F સંકુલ છે,
એના ઉપરાંત તમે આધારક જે છે એની અંદર ઓકે. હવે એની પહેલાં એક વાત કરી લઈએ કે પ્રકાશ પ્રક્રિયા જે થાય છે એ 3 અલગ અલગ પ્રકારની જગ્યા છે એમને અનુસરીને થાય છે. પહેલી વાત કરીએ હરિતકણનો આધારક, બરાબર. એના પછી બીજી જે સંરચના છે એમાં તમે જુઓ તો થાઇલેકોઇડનો અંદરનો અવકાશ અથવા તો થાઇલેકોઇડનો આધાર, અને એના ઉપરાંત તમે જુઓ તો આખું થાઇલેકોઇડ પટલ છે એની સંરચના, એની અંદર તમને આખી પ્રક્રિયા છે એ પૂર્ણ થતી જોવા મળશે. હવે આપણે મેઇનલી 4 તબક્કાની વાત કરી, બરાબર. એ 4 તબક્કા છે એની અંદર પહેલું જોઈએ તો પાણીનું પ્રકાશપ્રેરિત વિઘટન અને અચક્રીય ફોસ્ફરીકરણની પ્રક્રિયા છે એ આપણે જોવા તરફ જઈ રહ્યા છે. પહેલી વાત કરીએ આપણે અચક્રીય ફોસ્ફરીકરણની પ્રક્રિયા. ઓકે, અચક્રીય ફોસ્ફરીકરણની પ્રક્રિયા શા માટે કહીએ છીએ? કારણ કે પ્રકાશ સંશ્લેષણની અંદર ઇલેક્ટ્રોનના વહનની શરૂઆત PS2 થી થાય છે, પણ એ પ્રક્રિયા ત્યાં ને ત્યાં પૂરી નથી થતી. જ્યારે એ પ્રક્રિયાની અંતે ઇલેક્ટ્રોન જે છે એ PS1 પાસે જાય છે અને અંતે NADPH2 છે, NADP છે એના રિડક્શનની અંદર એ વપરાઈને NADPH2 નું નિર્માણ કરે છે, બરાબર. તો આ જે છે એ રિએક્શન સેન્ટરથી શરૂઆત થાય છે પણ ત્યાં આગળ પાછા નથી આવતા, એટલે આપણે એને અચક્રીય પ્રકારનું ફોસ્ફરીકરણ કહીએ છીએ. પણ બીજું એક નામ પણ એને આપીએ છીએ ઝેડ-સ્કીમ. ઝેડ-સ્કીમ કઈ રીતે કહેવાય એ આપણે સમજી લઈએ. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. જ્યારે સૂર્યપ્રકાશમાંથી પર્યાપ્ત માત્રામાં સંતૃપ્ત પ્રમાણમાં ઉર્જા આવે છે, બરાબર, ત્યારે એ પ્રકાશ સ્વરૂપે આવતી આપાત થતી ઉર્જા જે છે એ એન્ટેના તરીકે આવેલા PS2ની અંદરના ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ અને કેરોટીન દ્વારા શોષિત કરવામાં આવે છે. શોષિત થયેલી ઉર્જા જે છે એ બધા જ અણુઓ છે એ પ્રક્રિયાના કેન્દ્રમાં રહેલા રિએક્શન સેન્ટર, પ્રક્રિયા કેન્દ્ર તરીકે રહેલા ક્લોરોફિલ એના અણુઓ છે ત્યાં સુધી ઉર્જા પહોંચાડવામાં આવે છે. ઓકે, ક્લોરોફિલ એના જે અણુઓ છે એમની પાસે જ્યારે આ ઉર્જા પહોંચે છે ત્યારે ક્લોરોફિલ એના અણુઓમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થાય છે, અને ઉત્તેજિત થયેલા ઇલેક્ટ્રોન છે એ ક્લોરોફિલ એના અણુઓ પાસેથી મુક્ત થાય છે. મુક્ત થયેલા 2 ઇલેક્ટ્રોન છે એ સૌથી પહેલા પ્રાથમિક વીજાણુગ્રાહક દ્વારા સ્વીકારવામાં આવે છે. પ્રાથમિક વીજાણુગ્રાહક કોને કહીએ? તો કે જે સૌથી પહેલા ઇલેક્ટ્રોન સ્વીકારવાની પ્રક્રિયા કરે છે એને આપણે પ્રાથમિક વીજાણુગ્રાહક કહીએ છીએ, બરાબર. તો અહીંયા આગળ ફિયોફાઇટીન જે છે એ સૌપ્રથમ 2 ઇલેક્ટ્રોનને સ્વીકારે છે PS2 માંથી ક્લોરોફિલ એના અણુઓ પ્રક્રિયા કેન્દ્ર તરીકે છે જેમના વડે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ફિયોફાઇટીન દ્વારા સ્વીકારવામાં આવે છે. ફિયોફાઇટીન જે છે એ વીજાણુવાહક છે. ઓકે, નેક્સ્ટ એના પછી એ ઇલેક્ટ્રોન જે છે એ પ્લાસ્ટોક્વેનોન તરફ વહન કરીને દેવામાં આવે છે, બરાબર. પ્લાસ્ટોક્વેનોન જે છે, હવે ધ્યાનથી સાંભળજો સહેજ. પ્લાસ્ટોક્વેનોન જે છે એ ઇલેક્ટ્રોન વાહકની સાથે સાથે પ્રોટોન વાહક પણ છે. એટલે એવું કહું કે માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનનું વહન નહીં કરે, સાથે પ્રોટોન હશે તો જ વહન કરશે. હવે આપણે H+ છે અને પ્રોટોન શા માટે કહીએ છીએ? હવે તમને ખબર છે કે હાઇડ્રોજન છે એની અંદર તમે જુઓ તો એક કેન્દ્રની અંદર એક ન્યુટ્રોન હોય, એક પ્રોટોન હોય, અને બહારની કક્ષાની અંદર ઓર્બિટ છે એમાં તમે જુઓ તો ઇલેક્ટ્રોન એક પ્રેઝન્ટ હોય. હવે જો હાઇડ્રોજન છે એની ઓર્બિટમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે તો ત્યાં આગળ બાકી રહે છે અને આપણે કહીશું તો ખાલી પ્રોટોન ન્યુક્લિયસની અંદર છે, એટલા માટે H+ છે અને આપણે પ્રોટોન પણ કહીએ છીએ. તો અહીંયા આગળ પ્લાસ્ટોક્વેનોન છે એ ઇલેક્ટ્રોનની સાથે સાથે પ્રોટોનનું પણ વહન કરશે. H+ છે એની પાસે ઇલેક્ટ્રોન નહોતા, જો એની અંદર તમે ઇલેક્ટ્રોન એડ કરી દો તો એ H બની જાય, બરાબર. અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન છે, 2 H+ છે, બંને જ્યારે પ્લાસ્ટોક્વેનોન સાથે સંયોજાય ત્યારે પ્લાસ્ટોક્વેનોન હાઇડ્રોજન H2 બનાવી દે છે, બરાબર. હવે એનું વહન સાયટોક્રોમ B6F સંકુલ મારફતે થાય છે. જ્યારે ઇલેક્ટ્રોન અને H+ છે એમનું વહન સાયટોક્રોમ B6F સંકુલ સાથે થાય છે ત્યારે અહીંયા આગળ ઇલેક્ટ્રોન જે છે એ ઘણા બધા પ્રમાણની અંદર ઉર્જા મુક્ત કરે છે, અને ઉર્જા મુક્ત કરે છે એ ઉર્જાનો ઉપયોગ ATP સિન્થેટેઝ ઉત્સેચકની મદદથી ADPનું ફોસ્ફોરીકરણ કરીને ATP બનાવવા માટે થાય છે. આ ATP બનાવવા માટે જે ઉર્જાનો ઉપયોગ થાય છે એ હવે આપણને એસિમિલેટરી પાવર આપે છે. આપણે શરૂઆતમાં વાત કરી હતી કે આપણી પાસે 2 એસિમિલેટરી પાવર હોવા જોઈએ જો જૈવ સંશ્લેષણ તબક્કો આપણે કરવો છે તો, બરાબર. તો એક ATP છે એ આપણને એસિમિલેટરી પાવર તરીકે મળી જાય છે. હવે ઇલેક્ટ્રોન જે છે એ વહન પામીને પ્લાસ્ટોસાઇનિન પાસે આવે છે. પ્લાસ્ટોસાઇનિન જે છે એ ઇલેક્ટ્રોન વાહક છે, વીજાણુ વાહક છે, એ પ્રોટોન વાહક નથી. એટલે એની ગોઠવણ મુજબ એ થાઇલેકોઇડના અવકાશ બાજુએ ગોઠવાયેલું છે, બરાબર. તો એ ઇલેક્ટ્રોન જે છે એમને અંદરની તરફ મુક્ત કરશે, એટલે કે થાઇલેકોઇડના અવકાશની અંદર એ મુક્ત કરશે. એટલે 2 H+ છે એ જુઓ તો તમે આધારકમાંથી, હરિતકણના આધારકમાંથી થાઇલેકોઇડના અવકાશ તરફ વહન પામી ચૂક્યા છે, બરાબર. હવે એ 2 ઇલેક્ટ્રોન છે એ પોતાની ઉર્જા ગુમાવી ચૂક્યા છે. ઉર્જા ગુમાવેલી ચૂકેલા ઇલેક્ટ્રોન જે છે એ પોતે ઉર્જા ગુમાવી ચૂકેલા ઇલેક્ટ્રોન છે એ પોતે હવે PS1 પાસે પહોંચે છે.
PS1 છે ત્યાં આગળ પણ સતત સૂર્યપ્રકાશના કિરણો આવે છે અને ઉર્જાના સ્વરૂપે અહીંયા આગળ ઉર્જા મુક્ત કરે છે, જેના કારણે ક્લોરોફિલ એના અણુઓ છે ઉત્તેજિત થાય છે અને ફરીથી આ 2 ઇલેક્ટ્રોન જે છે એમને પ્રક્રિયાની અંદર આગળ વધારે છે. પ્રક્રિયાની અંદર એ આગળ વધતા 2 ઇલેક્ટ્રોન જે છે એ ફેરેડોક્સિન દ્વારા હરિતકણના આધારક તરફ મુક્ત કરવામાં આવે છે. હરિતકણના આધારક તરફ એક ઉત્સેચક હાજર છે જેનું નામ છે NADP રિડક્ટેઝ. બરાબર, નામ ઉપરથી આઈડિયા આવી જાય કે બીજા પદાર્થોનું રિડક્શન કરે છે એટલા માટે એને રિડક્ટેઝ કહીએ છીએ. તો અહીંયા આગળ NADP નું રિડક્શન કરે છે એટલા માટે એને સ્પેશિયલી નામ આપીએ છીએ NADP રિડક્ટેઝ. ઓકે, NADP જે છે એ ઇલેક્ટ્રોનને સ્વીકારે છે, સાથે સાથે એ પોતે આધારકમાંથી હરિતકણના આધારકમાંથી H+ છે એમનો પણ ઉપયોગ કરે છે. હરિતકણના આધારકમાંથી એ H+ નો ઉપયોગ કરીને 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને NADPH2 અથવા તો NADPH+ H+ બનાવે છે, જે આપણો બીજો એસિમિલેટરી પાવર છે. બરાબર, અને આ બીજા એસિમિલેટરી પાવર વડે આપણને ઉર્જાની જરૂરિયાત છે જે જૈવ સંશ્લેષણ તબક્કા દરમિયાન જરૂરિયાત છે એ ફૂલફિલ થવાની છે. ઓકે, હવે જો બાય ચાન્સ આધારકની અંદર NADP રિડક્ટેઝ ઉત્સેચક હાજર નથી અથવા તો NADP પદાર્થ જે છે કે જે પોતે ઇલેક્ટ્રોન અને H+ ને સ્વીકારે છે એ અહીંયા આગળ હાજર નથી, તો પ્રક્રિયાની અંદર આ જે તમે PS સિસ્ટમ 2 અને PS1 ની મદદથી અચક્રીય ફોસ્ફોરીકરણની પ્રક્રિયા જોઈ એના બદલે ચક્રીય ફોસ્ફોરીકરણની પ્રક્રિયા છે એ રિટર્ન થશે. કેવી રીતે? તો કે અહીંયાથી PS1 પાસે જ્યારે ઇલેક્ટ્રોન પહોંચે છે, સૂર્યપ્રકાશની ઉર્જા મારફતે ઇલેક્ટ્રોન જે છે એ ઉત્તેજિત થાય છે અને ઉત્તેજિત થયેલા 2 ઇલેક્ટ્રોન છે મુક્ત થાય છે. મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે ફેરેડોક્સિન દ્વારા સ્વીકારવામાં આવે છે. ફેરેડોક્સિન દ્વારા મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જે છે હવે પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર એટલે કે પ્રાથમિક વીજાણુ વાહક જે છે એમના વડે સ્વીકારવામાં આવશે. કોના વડે સ્વીકારાશે? તો કે પ્રાથમિક વીજાણુ ગ્રાહક. બરાબર, એ પ્રાથમિક વીજાણુ ગ્રાહક જે છે એ 2 ઇલેક્ટ્રોનને સ્વીકારશે. ફોર એક્ઝામ્પલ, આ જે છે પ્રાથમિક વીજાણુ ગ્રાહક છે, તો ઇલેક્ટ્રોન છે જો NADP રિડક્ટેઝ ઉત્સેચક કે પછી NADP કે જે ઇલેક્ટ્રોનને અને હાઇડ્રોજનને સ્વીકારે છે હાજર નથી, તો આ 2 ઇલેક્ટ્રોન જે છે પ્રાથમિક વીજાણુ ગ્રાહક છે એમને પાછા રિટર્ન કરવામાં આવે છે. પ્રાથમિક વીજાણુ ગ્રાહક જે છે એ થાઇલેકોઇડના પટલમાં ગોઠવાયેલા પ્લાસ્ટોક્વેનોન જે છે એમને ઇલેક્ટ્રોન છે એ ફરી પાછા રિટર્ન કરશે. બરાબર, અને એ ઇલેક્ટ્રોન જે છે જ્યારે ફેરેડોક્સિનમાંથી પ્લાસ્ટોક્વેનોન તરફ વહન પામે છે ત્યારે ફરી પાછું અહીંયા આગળ એક ATPનો અણુઓનું પાછું નિર્માણ કરે છે. શા માટે? તો કે ઇલેક્ટ્રોન જે છે એ પાછી ઉર્જા મુક્ત કરે છે. તો ADP છે એનું ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થાય છે અને એના કારણે અહીંયા આગળ ATPનું નિર્માણ થતું જોવા મળે છે. બરાબર, એટલે ફેરેડોક્સિનમાંથી પ્લાસ્ટોક્વેનોન તરફ જ્યારે ઇલેક્ટ્રોન વહન પામે છે ત્યારે એક ATPનું આધારકમાં નિર્માણ થાય છે ATP સિન્થેટિક ઉત્સેચકની મદદથી. હવે એ ઇલેક્ટ્રોન છે એ ફરી પાછા સાયટોક્રોમ B6F સંકુલ છે એમના વડે વહન પામે છે. જેવી રીતે તમે જોયું કે અચક્રીય ફોસ્ફોરીકરણ દરમિયાન સાયટોક્રોમ B6F સંકુલ છે એમાંથી ઇલેક્ટ્રોન વહન પામે છે, સેમ એ જ રીતે ઇલેક્ટ્રોન વહન પામે એ દરમિયાન ATPનું નિર્માણ થાય છે ADPના ફોસ્ફોરીકરણની મદદથી. કારણ કે જે દરમિયાન સાયટોક્રોમ B6F સંકુલ છે એની અંદરથી ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે ફરી પાછા ઇલેક્ટ્રોન છે ઉર્જા મુક્ત કરે છે અને મુક્ત થયેલી ઉર્જા જે છે ADPનું ફોસ્ફોરીકરણ કરી અને ATP બનાવવા માટે વપરાય છે. ફરી પાછા સાયટોક્રોમ B6F સંકુલ છે એની પાસેથી ઇલેક્ટ્રોન વહન પામીને પ્લાસ્ટોક્વેનોન તરફ આવે છે, પાછા PS1 તરફ ઇલેક્ટ્રોન છે પ્રયાણ કરે છે. હવે એ રીતે તમે જુઓ તો ચક્રની શરૂઆત PS1 થી થઈ હતી. PS1 થી લઈને ફેરેડોક્સિનથી લઈને પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર એટલે કે પ્રાથમિક વીજાણુ ગ્રાહક, એના પછી પ્લાસ્ટોક્વેનોન, એના પછી સાયટોક્રોમ B6F સંકુલ અને એના પછી અંતે પ્લાસ્ટોક્વેનોન અને પાછા ઇલેક્ટ્રોન છે એ PS1 પાસે આવશે. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી, ક્વેશ્ચનની અંદર તમને પૂછાઈ શકે. બરાબર, થોડા ડિફરન્સીસ જોઈ લઈએ કે ચક્રીય ફોસ્ફોરીકરણ અહીંયા આગળ તમને જોવા મળે છે અને અચક્રીય ફોસ્ફોરીકરણ છે એની અંદર શું શું તફાવત જોવા મળે છે. ઓકે, પહેલો મુખ્ય તફાવત કયો? તો કે જ્યારે અચક્રીય ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થાય છે એ દરમિયાન ATP અને NADPH2 બંનેનું નિર્માણ થાય છે. બરાબર, અહીંયા ખાસ ધ્યાન રાખજો, ATP માત્ર એક જ નિર્માણ પામશે. હવે બીજી વાત કરીએ આપણે, જ્યારે ચક્રીય ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થાય છે ત્યારે 2 જ તબક્કે ATPનું નિર્માણ થાય છે અને આપણને 2 ATP છે એ મળે છે.
બરાબર. તમે એક જોઈ શકો છો, ફેરેડોક્સિનમાંથી પ્લાસ્ટોક્વિનોન તરફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે ત્યારે એક એટીપીનું નિર્માણ થાય છે, અને એના પછી તમે જુઓ તો સાઇટોક્રોમ B6F સંકુલની અંદરથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય ત્યારે ફરીથી એટીપીનું નિર્માણ થાય છે. બરાબર. તો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત છે. હજી એક તફાવત છે જેને આપણે ખાસ ધ્યાનમાં લેવો જોઈએ. બરાબર. તો અહીંયા આગળ એ તફાવત શું છે તો કે જ્યારે અચક્રીય ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થાય છે ત્યારે અહીંયા આગળ ક્લોરોફિલ એના મોલેક્યુલ્સ છે એમની પાસેથી સતત ઇલેક્ટ્રોનની ખેંચ વર્તાય છે. તો જ્યારે ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી ક્લોરોફિલ એના મોલેક્યુલ પાસે છે ત્યારે આધારકની અંદર સૂર્યપ્રકાશની ઉર્જા મારફતે પાણીનું પ્રકાશપ્રેરિત વિઘટન થાય છે, અને પાણીનું જ્યારે એ પ્રકાશપ્રેરિત વિઘટન થાય છે ત્યારે અહીંયા આગળ 2 H2O મોલેક્યુલનું વિઘટન એકસાથે શરૂ થાય છે, જેમાં સૌપ્રથમ વિઘટન 2H+ અને 2OH- ના સ્વરૂપની અંદર વિઘટન થાય છે. 2H+ જે છે એ થાઇલેકોઇડના અવકાશની અંદર એમને હાજર રહેશે. બરાબર. જ્યારે 2OH- છે એની અંદર ફર્ધર પ્રોસેસ થાય છે અને 2 ઇલેક્ટ્રોન H2O અને O2 જે છે એ વાતાવરણની અંદર મુક્ત થાય છે. H2O જે છે ફરીથી તમે જુઓ તો અંધકાર તબક્કા દરમિયાન જે પ્રક્રિયાની અંદર CO2 સાથે H2O ઉમેરાવાના છે એની અંદર ઉપયોગમાં લેવાઈ શકે છે. ઓક્સિજન છે એ બાય પ્રોડક્ટ તરીકે એટમોસ્ફિયરની અંદર મુક્ત થઈ જશે, અને તમે ઇલેક્ટ્રોન જે છે એમને ક્લોરોફિલ એના મોલિક્યુલ્સ છે એમના વડે ટ્રાન્સફર થાય છે, જેના અંતે આખી અચક્રીય ફોસ્ફોરીકરણની પ્રક્રિયા પૂર્ણ થાય છે અને NADPH2 અને ATPનું નિર્માણ થાય છે. ઓકે. હજી એક સૌથી અગત્યનો પોઈન્ટ છે આપણે અહીંયા જોવાનો છે. હવે તમને જો અહીંયા સ્ટ્રક્ચર સહેજ હાઇલાઇટ થતું હોય તો આ સ્ટ્રક્ચર જે છે ઇલેક્ટ્રોનનો ટ્રાન્સપોર્ટ પેટર્ન જે છે ઝિગઝેગ પેટર્નની અંદર છે. બરાબર. તો એ જે પેટર્ન જે છે એના કારણે આપણે એને નામ આપીએ છીએ ઝેડ સ્કીમ, એટલે કે અચક્રીય ફોસ્ફોરીકરણની પ્રક્રિયા છે અને હજી એક નામ આપીએ છીએ આપણે ઝેડ સ્કીમ. બરાબર. એટલે અહીંયા આગળ તમે 3 પ્રોસેસ જોવો છો. એક જે છે એને કહો છો તમે ઝેડ સ્કીમ, અથવા તો તમે કહો છો અચક્રીય ફોસ્ફોરીકરણ. બરાબર. હવે જ્યારે તમારી પાસે ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવા માટે NADP નથી ત્યારે એ પરિસ્થિતિની અંદર અહીંયા આગળ પ્રોસેસ જે થાય છે એને તમે કહો છો ચક્રીય ફોસ્ફોરીકરણ, જે અહીંયા આગળ તમને દેખાય છે ચક્રીય ફોસ્ફોરીકરણ, કે જે દરમિયાન માત્ર ને માત્ર એટીપીનું જ નિર્માણ થાય છે, માત્ર ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થાય છે. બરાબર. તો આ જે છે 3 પ્રોસેસ આપણે જોઈ લીધી. એક જોયું અચક્રીય ફોસ્ફોરીકરણની પ્રક્રિયા, બીજું જોયું આપણે ચક્રીય ફોસ્ફોરીકરણની પ્રક્રિયા, અને થર્ડ પોઈન્ટ જોયો પાણીનું પ્રકાશપ્રેરિત વિઘટન. ઓકે. હવે એને અનુલક્ષીને આપણે ચોથી સૌથી અગત્યની ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે એને જોવાની છે. એ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ કઈ છે તો કે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે અહીંયા આગળ કેમી ઓસ્મોટિક સિદ્ધાંત, રસાયણ આશ્રુતિ અધિતર. રસાયણ આશ્રુતિ અધિતર છે એની અંદર તમે નામ ઉપરથી આઈડિયા લગાવી શકો. બરાબર. રસાયણને અનુલક્ષીને આશ્રુતિની પ્રક્રિયા. હવે સામાન્ય રીતે જુઓ તો એક સંકેન્દ્રણ ઢોળાંશનો અહીંયા આગળ નિર્માણ થાય છે. સંકેન્દ્રણ ઢોળાંશ કોને કહેવાય તો કે એક જગ્યાએ વધારે પ્રમાણની અંદર કોઈ પદાર્થ હાજર છે જેનું પ્રમાણ બીજી જગ્યાએ ઓછા પ્રમાણમાં છે, તો એ જે છે એને આપણે સંકેન્દ્રણ ઢોળાંશ તરીકે પણ ઓળખાઈ શકીએ છીએ. કેવી રીતે એ સહેજ આપણે જોઈએ. હવે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત છે એ ડાયરેક્ટલી કયો કે ઇનડાયરેક્ટલી કયો અચક્રીય ફોસ્ફોરીકરણની પ્રક્રિયા છે એની સાથે સંકળાયેલો છે. તો આવી રીતે તમે જુઓ તો પ્લાસ્ટોક્વિનોન હાઇડ્રોજન મારફતે અહીંયા સાઇટોક્રોમ B6F સંકુલ અને પ્લાસ્ટોસાઇનિન મારફતે હરિતકણના આધારકમાં સતત H+ નું પ્રમાણ ઘટે છે, જ્યારે થાઇલેકોઇડ અવકાશની અંદર H+ એટલે કે પ્રોટોનનું પ્રમાણ વધે છે. હવે એ પ્રોટોન ઢોળાંશ છે એ હરિતકણના થાઇલેકોઇડમાંથી લઈને હરિતકણના આધારક તરફ રચાય છે. હવે એ પ્રોટોન ઢોળાંશ જ્યારે તૂટે છે ત્યારે આપણને ઉર્જાનું ઉત્પાદન થતું જોવા મળે છે, અને એ ઉર્જાનું ઉત્પાદન કરવા માટે અહીંયા આગળ એટીપી સિન્થેઝ ઉત્સેચક છે રિસ્પોન્સિબલ છે. બરાબર. તો એટીપી સિન્થેઝ ઉત્સેચક છે એનો જોઈએ તો આપણને 2 ભાગ જોવા મળે છે. એક ભાગ છે એને કહીએ છીએ F0 ભાગ અને બીજો છે એને કહીએ છીએ F1 ભાગ. F0 ભાગ જે અહીંયા તમે જુઓ છો એ થાઇલેકોઇડ પટલની સાથે સંકળાયેલો છે, જ્યારે F1 ભાગ તમે જુઓ છો એ થાઇલેકોઇડ પટલ છે એમની ઉપર ઉપસીને આવેલો તમને દેખાય છે. ઓકે. બંને પાર્ટ છે એમના અલગ અલગ ફંક્શન છે. F0 પાર્ટ છે એ H+ છે એમને થાઇલેકોઇડના અવકાશમાંથી બહારની તરફ આવવા માટે ચેનલ બનાવીને આપશે, જ્યારે F1 પાર્ટ જે છે
એમની અંદર કન્ફર્મેશન ચેન્જીસ થશે, એટલે કે બંધારણીય ફેરફાર થશે, જેના કારણે H+ છે એ થાઇલેકોઇડ અવકાશમાંથી બહારની તરફ વહન પામે ત્યારે ઉર્જા મુક્ત થશે, અને H+ વહન થાય ત્યારે મુક્ત થતી ઉર્જાનો ઉપયોગ એડીપીનું ફોસ્ફોરીકરણ કરીને એટીપી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. બરાબર. તો આ જે પ્રોસેસ છે આખી પ્રકાશ પ્રક્રિયા છે કે જેની અંદર આપણે 4 તબક્કાનો એક સાથે અભ્યાસ કરો. પહેલું અચક્રીય ફોસ્ફોરીકરણની પ્રક્રિયા ઝેડ સ્કીમ, સેકન્ડ સક્રિય ફોસ્ફોરીકરણની પ્રક્રિયા, બરાબર, એના પછી પાણીનો પ્રકાશપ્રેરિત વિઘટન, એના પછી કેમી ઓસ્મોટિક સિદ્ધાંત એટલે કે રસાયણ આશ્રુતિ અધિતર્ક. બરાબર. આ જે પ્રોસેસ જોઈએ કઈ છે તો કે રસાયણ આશ્રુતિ અધિતર્ક. બરાબર. આ રીતે તમે ટોટલ 4 પ્રોસેસ જોવા છો, જેના અંતે આપણને જૈવ સંશ્લેષણ તબક્કો છે, અથવા તો અંધકાર પ્રક્રિયા છે, અથવા તો કેલ્વિન ચક્ર છે, એના માટે જરૂરી એવા એટીપી અને NADPH2 જે છે એમનું નિર્માણ થઈને પ્રક્રિયા જે છે એ પૂર્ણ થતી જોવા મળે છે. બરાબર. હવે અહીંયા આગળ આ પ્રકાશ તબક્કાનો પ્રક્રિયા છે એ અને જૈવ સંશ્લેષણ તબક્કો છે એ બંને સાયમલ્ટેનિયસલી એક સાથે ચાલતા હોય છે. બરાબર. જેવું અહીંયાથી NADPH2 છે એનું નિર્માણ થયું, એટીપીનું નિર્માણ થયું, એ સાથે જ અહીંયા પ્રકાશ તબક્કાની સાથે અંધકાર તબક્કો છે એ પણ ચાલતો હોય. જે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી કે અંધકાર તબક્કાનો મતલબ એવો નથી કે એ માત્ર રાત્રિ દરમિયાન થતો હોય, અંધારાના ટાઈમમાં થતો હોય. બરાબર. એવું જરૂરી નથી. તો અહીંયા આગળ તમે ટોટલ પ્રોસેસ જે છે એ કમ્પ્લીટ થાય છે, પ્રકાશ પ્રક્રિયા છે એના માટેની. તો અહીંયા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ જૈવ સંશ્લેષણ તબક્કાની અંદર C3 પથ કેલ્વિન સાયકલ જે છે એના માટે આપણે વાત કરવાના છીએ.